18 વર્ષ સુધી અમેરિકન સિટીઝનશીપ તરીકે જીવન જીવ્યા બાદ અચાનક સરકાર કહે છે કે તમારી સિટીઝનશીપ રદ થઈ શકે છે. કલ્પના કરો કે આ વસ્તુ તમારા જોડે થાય તો. જી હા, આ ઘટના એક ભારતીય મૂળના વ્યક્તિ સાથે બની છે. પરંતુ આ કેસ દરેક ઇમિગ્રન્ટ માટે એક મહત્વનો સંદેશ આપે છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 65 વર્ષીય ભારતીય મૂળના નરેન્દ્રસિંહ સામે ડીનેચરલાઇઝેશન એટલે કે અમેરિકન સિટીઝનશીપ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સરકારનો એવો આરોપ છે કે તેઓ વર્ષો પહેલા ખોટી ઓળખ સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા અને બાદમાં 2008માં તેમણે અમેરિકાની નાગરિકતા મેળવી હતી. ફરિયાદ મુજબ ખોટી ઓળખ અને અન્ય કાનૂની મુદ્દાઓને આધારે એમની સિટીઝનશીપ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ કોઈ એકલો કેસ નથી. હમણાં અમેરિકાની સરકારે અનેક જૂના કેસોની ફરી તપાસ કરી છે, ખાસ કરીને એ લોકો જે ખોટી માહિતી આપી રહ્યા છે અથવા તો નકલી દસ્તાવેજો જેમને રજૂ કર્યા હોય એમને, અથવા તો જેમણે પોતાની મહત્વપૂર્ણ માહિતી છુપાવી હોય એવા લોકોને પકડી રહી છે. હવે સવાલ એ થાય કે આ ઘટના વર્ષો જૂની છે તો પછી હવે આની કાર્યવાહી કેમ થઈ? આનું કારણ છે ટેકનોલોજી. દેખો, પહેલાં જે માહિતી અલગ અલગ સિસ્ટમમાં હતી, આજે ડિજિટલ રીતે એ બધા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. ફિંગરપ્રિન્ટ, જૂના ઇમિગ્રન્ટ રેકોર્ડ અને અન્ય ડેટાનું મેચિંગ હવે ખૂબ સરળ થઈ ગયું છે. એના લીધે વર્ષો પહેલાં થયેલી ગેરરીતિઓ પણ આજે તપાસમાં આવી શકે છે. આનો અર્થ એ નથી કે દરેક ઇમિગ્રન્ટ જોડે આવું થાય, દરેક ઇમિગ્રન્ટ જોખમમાં છે. જો કોઈએ કાયદેસર રીતે અને સાચી માહિતી આપીને વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો સિટીઝનશીપ મેળવી હોય તો પછી આવા લોકોને આ કેસથી ગભરાવાની જરૂર નથી. તો પછી અમેરિકાના કાયદા મુજબ ગંભીર પરિણામો આવી શકે છે. તો ભાઈ આ ઘટના એક મોટો પાઠ આપણને શીખવે છે કે કાયદાકીય પ્રક્રિયામાં શોર્ટકટ કદાચ થોડાક સમય માટે કામ કરે, પરંતુ સત્ય અને સાચા દસ્તાવેજો જ લાંબા ગાળે સૌથી મોટી સુરક્ષા બની શકે છે. લેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.